જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીએ WhatsAppની અંદર ચેનલ કઈ રીતે બનાવવી. તો એના માટે છે તમારે WhatsApp છે એ સૌપ્રથમ ઓપન કરી લેવાનું છે. WhatsApp ઓપન કર્યા બાદ તમારે છે એ આ બાજુ 3 આઇકન બતાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તો જો અહીંયા આ પ્રકારના ઓપ્શન આપણને જોવા મળે છે. બરોબર, નવી ગ્રુપ. તો પેલા છે એ આપણે ગ્રુપ બનાવતા તો એના અંદર છે એ 256 ફોલો આપણે મેમ્બર રાખી શકતા. પણ આની અંદર ચેનલ બનાવો તો એની અંદર તમે અનલિમિટેડ ફોલોવર્સ તમે રાખી શકો. તો એના માટે જો તમને હું અહીંયા ચેનલ બતાવું મિત્રો, જો આ ઘણી બધી ચેનલો છે એ WhatsApp ની અંદર હવે આવી ગઈ છે અને એ ચેનલથી તમે શું આપણે પૈસા કમાઈ શકીએ તો એના વિશેનો પછીનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ. પણ અત્યારે આપણે શીખશું ચેનલ કઈ રીતે બનાવવી. તો જો આ મિત્રો છે એ આ પ્રકારની આમાં જો ચેનલ આ જે છે ચેનલ એની અંદર જે તમારે YouTube ની અંદર જે ચેનલ હોય એની તમે લિંક પણ આની અંદર મૂકી શકો છો મિત્રો. તો હવે એ ચેનલ કઈ રીતે બનાવવી, તો એની અંદર છે તમે અનલિમિટેડ ફોલોવર રાખી શકો છો. હવે તમારે છે એ અહીંયા ચેનલ્સ જો અહીંયા ક્રિએટર, બરોબર, અહીંયા જો આ આઇકન બતાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. ક્રિએટર ચેનલ, બરોબર, ફીડ ચેનલ, પણ આપણે ક્રિએટર નવી ચેનલ બનાવવા માંગીએ છીએ, બરોબર, તો એના અંદર ક્લિક કરશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. ક્રિએટર ચેનલ ટુ ટ્રેસ, બરોબર, રેસ. તો કન્ટિન્યુ આપશું, આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે મિત્રો. આ પ્રકારનો ઇન્ટરફેસ આવે એટલે તમારે છે અહીંયા ચેનલનું નામ, બરોબર, મારે જે યુટ્યુબની અંદર ચેનલનું નામ છે એ જ હું અહીંયા રાખીશ, બરોબર. તમે પણ એ જ રાખી શકો. તમને નવું નામ તમારે કદાચ યુટ્યુબની અંદર ચેનલ ન હોય તો WhatsAppની અંદર જે ચેનલ બનાવો છો એનું નામ તમે જે રાખવું એ રાખી શકો. તમારું નામને લગતું પણ તમે રાખી શકો, તમારી સરનેમને લગતું પણ ચેનલનું નામ તમે રાખી શકો, અથવા અન્ય નામ પણ તમે એની અંદર રાખી શકો. તો મારે જે યુટ્યુબની અંદર ચેનલ છે એ ચેનલ હું અહીંયા નામ રાખું છું, ટચ PB1, બરોબર. તો હવે તમારે છે એ શું કરવાનું છે, ક્રિએટર ચેનલ્સ આપવાનું છે, પણ એના માટે આપણે એનો જે ચેનલ છે એનો મારે લોગો મૂકવો છે. તો ડીપી કઈ રીતે મૂકવું એની અંદર, તો એના માટે ગેલેરીમાં આપણે સૌપ્રથમ છે ફોટો સિલેક્ટ કરી લઈશું, બરોબર મિત્રો. હવે ફોટો તમારે છે એ તમારા ફોનની અંદર તમારે પહેલેથી રાખી દેવાનો છે મિત્રો, બરોબર. હવે તમે પહેલેથી જે ફોટો જો તમારા મોબાઈલની અંદર હશે તો તમે એની અંદર મૂકી શકશો મિત્રો, બરોબર. જો આ પ્રકારનો એની અંદર હું લોગો રાખી દઈશ. તમારે આ રીતે સેટ કરી દેવાનું છે. ત્યારબાદ છે એ સિલેક્ટ કરવાનું છે, બરોબર. આ પ્રકારનો લોગો મેં એની અંદર રાખી દીધો છે. તો મારી ચેનલનું નામ પણ એની અંદર બતાવશે અને જે લોગો છે એ પણ એની અંદર આવી જાય. આ પ્રકારનું થઈ જાય ત્યારબાદ છે તમારે ડિસ્ક્રિપ્શન અહીંયા લખવાનું રહેતું હોય છે મિત્રો. તો એના માટે શું કરવાનું છે, તમારે તમારા મોબાઈલની અંદર હોય તો એ કોપી પહેલાં લખી રાખવાનું છે અને કોપી મારી દેવાનું છે, બરોબર. તો એની અંદર જે છે એ મારી ચેનલના જે ડિસ્ક્રિપ્શન છે એ મેં અહીંયા રાખી દીધું છે. હવે જે ક્રિએટર ચેનલ, તો એની ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે મિત્રો. જો તમારી ચેનલ બની ગઈ, હવે એ તમારે કોઈને લિંક શેર કરવા માંગો છો કે તમારા જે તમે સૌપ્રથમ કોઈ વ્યક્તિને મૂકો, તમારા WhatsApp નંબર સેવ હોય અને એની અંદર જે તમારે મોકલવા માંગતા હોય તો તમારે ત્યાંથી લિંક છે એ કોપી પણ કરી શકો છો, સેન્ડ લિંક WhatsApp, બરોબર, શેર પણ કરી શકો, સ્ટેટસમાં પણ રાખી શકો છો અને કોપી. આ રીતે ઇન્ટરફેસ બતાવે છે, આમાં તમે કોઈ પણ કરી શકો છો. તો આ પ્રકારની તમારી જે WhatsAppની ચેનલ છે એની લિંક પણ તમે અન્યને શેર કરી શકો છો, બરોબર મિત્રો. તો આની અંદર છે એ તમે અનલિમિટેડ ફોલોવર્સ રાખી અને તમે તમારું કામ કરી શકો છો. અને જેના કારણે તમારા યુટ્યુબની અંદર ચેનલ હોય તો એની અંદર વ્યૂ પણ સારા આવી શકે. જે આ ફોલોવર આની અંદર હોય તો આની અંદર તમે એ લિંક શેર કરી શકો યુટ્યુબની, બરોબર. તો યુટ્યુબની લિંક તમે શેર કરો એટલે આની અંદર ઓટોમેટિક વ્યૂઝ આવવાના છે, જેથી કરી તમારી યુટ્યુબની ચેનલ છે એનો ગ્રોથ પણ સારો થઈ શકે. તો આવા જ માહિતી પ્રદાન અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.